વાત હવે ક્રિકેટ સટ્ટો રમવા કેશિયરે આચરેલી કરોડોની ઉચાપતની। મહેસાણા જિલ્લામાં કરોડો રૂપિયાની ઉચાપતની ઘટના સામે આવી, જેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં કોમર્શિયલ કોઓપરેટિવ બેંકમાંથી 3 કરોડ 44 લાખ રૂપિયાની ઉચાપત થઈ અને આ ઉચાપત કરનાર બેંકનો કેશિયર સચિન પટેલ હોવાનું પણ સામે આવ્યું। બેંક સત્તાધીશોના જણાવ્યા મુજબ કેશિયરે આ ઉચાપત તેની ક્રિકેટ સટ્ટાની લતના કારણે કરી છે। બનાવ અંગે વધુ કેટલીક વિગતો પણ સામે આવી, જેમાં કેશિયરે ઉચાપત એપ્રિલ અને જૂન મહિના દરમિયાન કર્યાનો ખુલાસો થયો। 3 કરોડ રૂપિયાની ઉચાપતની વાત વાયુ વેગે પ્રસરતા બેંકના ખાતેદારો ચિંતામાં મુકાયા અને રજા હોવા છતાં પણ બેંકમાં દોડી આવ્યા હતા। બેંક સત્તાધીશોએ પણ તમામ રકમ રિકવર કરી આપવાની ખાતરી આપી છે અને ઉચાપત કરનાર કેશિયર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરી છે। આ બેંકની અંદર અમારા કર્મચારી કેશિયરે ટુકડે ટુકડે 3 કરોડ 44 લાખ રૂપિયા જેટલી રકમની ઉચાપત કરેલી ધ્યાનમાં આવી છે। આ રકમ વસૂલ કરવા તજવીજ શરૂ કરી છે કે આ કર્મચારી આ IPL વગેરે સટ્ટાની લતે ચડેલો, તેની અંદર તે રકમ ખોટો ટુકડે ટુકડે એ બેંકની એના નેજા હેઠળ રહેતી રકમમાંથી એ લઈ ગયો હોય એવું એના વાત ઉપરથી લાગ્યું।